हेलो फ्रेंड्स, प्रसिद्ध एज्युकेट में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું યુજીસી નેટ અને જીસેટ પરીક્ષાની તૈયારી કઈ રીતના કરવી કે જેથી કરીને આપણે કટ ઓફમાં સ્થાન મેળવી શકીએ। તમને તે પણ પ્રશ્ન થશે કે બંને સાથે શું કામ લીધો યુજીસી નેટ અને જીસેટ? કારણ કે બંનેની એક્ઝામ પેટર્ન સેમ છે। કઈ રીતના? બંનેમાં નેગેટિવ સિસ્ટમ એપ્લાય થયેલી નથી। બંનેમાં બે પેપર આવેલા છે, પેપર 1 અને પેપર 2। પેપર 1 જનરલ પેપર હોય છે, સામાન્ય પેપર હોય છે, જેમાં 100 ગુણના 50 પ્રશ્નો પૂછવામાં આવે છે। પેપર 2 સબ્જેક્ટ રિલેટેડ પેપર હોય છે, જેમાં 200 ગુણના 100 પ્રશ્ન પૂછવામાં આવે છે। એટલે કે ટોટલ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તમને આ એક્ઝામમાં 150 અને ટોટલ ગુણ હોય છે આ એક્ઝામના 300। તો આપણે શું કરવાનું છે? સૌ પ્રથમ કટ ઓફ આપણા સબ્જેક્ટમાં કટ ઓફ કેટલે અટકે છે છેલ્લા 3 વર્ષનું તમારા સબ્જેક્ટનું કટ ઓફ તમારે જોવાનું છે। તમારે તમારા સબ્જેક્ટનું છેલ્લા 3 વર્ષનું કટ ઓફ ક્યાં અટકે છે તે તમારે જોવાનું છે। તેના મુજબ તમારે કઈ રીતની મહેનત વધારવી તે તમારે જાતે નક્કી કરવાનું છે। તો સૌપ્રથમ આ કટ ઓફ કઈ રીતના કાઉન્ટ થાય, કટ ઓફ કાઉન્ટ કઈ રીતના થાય, કટ ઓફની ગણતરી કઈ રીતના કરવી, તેના માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મૂકી દઈશ, તો તમે ત્યાંથી જાણી શકશો કે કટ ઓફ કઈ રીતના બને। કારણ કે પોપ્યુલર સબ્જેક્ટ માટે કટ ઓફ કઈ રીતના બનશે અને અનપોપ્યુલર સબ્જેક્ટ માટે કટ ઓફ કઈ રીતના બને છે તે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે। કારણ કે તમારો સબ્જેક્ટ પોપ્યુલર સબ્જેક્ટમાં આવે છે કે અનપોપ્યુલર સબ્જેક્ટમાં, તે મુજબ તમારે કટ ઓફને ધ્યાનમાં લાવવું પડશે, જે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે, તે પણ તમે જાણી લેજો। ધારો કે હું અત્યારના વાત કરું, આપણે એક્ઝામ્પલ લઈને, કટ ઓફ મુજબ તમારે 200 ગુણ લાવવા પડશે। 300માંથી તમારે કટ ઓફમાં આવવા માટે 200 ગુણ લાવવા જ પડશે। તો હવે આપણે પેપર 1 અને પેપર 2ની તૈયારી કઈ રીતના કરવી તેના વિશે આપણે જાણીએ। હવે પેપર 2 છે એ તમારા વિષયનું છે, સબ્જેક્ટ રિલેટેડ પેપર છે, તમારા કન્ટેન્ટનું પેપર છે। તમે જે માસ્ટર ડિગ્રી કરી છે જે સબ્જેક્ટમાં તેનું પેપર 2 આવશે। તો પેપર 2 માટે 2 ક્વેશ્ચન તમને મગજમાં આવવા જોઈએ કે શું વાંચવું। શું વાંચવું એટલે કે તમારા સબ્જેક્ટનું જ વાંચવાનું છે, પણ પરીક્ષા રિલેટેડ શું વાંચવું? બધું કંઈ વાંચવાની જરૂર હોતી નથી પરીક્ષામાં, કે બધું બેઝિક પણ ન પૂછાય, સાવ બેઝિકમાં બેઝિક ન પૂછાય, કારણ કે એ તમારો પાયો હોય, તેના ઉપર તમારે જે ઘડતર થયેલું હોય। અને ખાસ યાદ રાખો, જ્યારે કોમ્પિટિટિવ, આ એક પણ શું થઈ, એક પ્રકારની કોમ્પિટિટિવ રિલેટેડ એક્ઝામ જ થઈ, તો તેમાં શું હોય, એપ્લિકેશન રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછાતા હોય। એપ્લિકેશન રિલેટેડ કોઈ પણ સિદ્ધાંત હોય તેનો ઉપયોગ કઈ રીતના કરી શકાય તેને રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો શું વાંચવું આ પરીક્ષાને અનુલક્ષીને, અને કઈ રીતે વાંચવું, કઈ રીતે વાંચવું? આડેધડ વાંચવાનું નથી, કંઈક પેટર્ન બનાવીને વાંચવાનું છે। તો આની પછી આ વાંચો, આની પછી આ, સ્ટેપ બાય સ્ટેપ તમારે ગોઠવણી પણ કરવી પડશે કે આ ટોપિક પછી આ ટોપિક વાંચો, જેને આ એકબીજાને રિલેટેડ છે, તો આપણે વ્યવસ્થિત રીતે તેના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી શકશું। તો અહીં તમારે જે મેન જે તમારા વિષયનું છે, આ તમારે શું કરવાનું છે, 2 વસ્તુનો ક્વેશ્ચનના આન્સર તમારે મનમાં મેળવી લેવાનો છે। મારે શું વાંચવું અને કઈ રીતના વાંચવું, તો બંનેનો જવાબ કઈ રીતના મળી શકશે? પેપર દ્વારા, જૂના પેપર દ્વારા તમને આનો જવાબ મળી શકશે। તો જૂના પેપર દ્વારા તમને આનો જવાબ મેળવી લેવાનો છે કે મારા સબ્જેક્ટમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને મારે કઈ હદ સુધી તૈયારી કરવાની છે, તેના માટે તમારે મેન્ટલી પ્રિપેર થઈ જવાનું છે। એટલે તમને ખબર પડી જશે કે મારે આ વાંચવાની જરૂર છે અને કઈ રીતે વાંચવું, કે આપણી પાસે સમયગાળો આટલો છે તો આપણે આ રીતે વાંચવાનો, થોડો વાસ્ટ સમય હોય, વધારે સમય હોય તો કઈ રીતના વાંચવું તે રીતે તમારે ટાઈમ ટેબલ સેટ કરવાનું છે। તો આ મેથડનું તમારા ઉપર ડિપેન્ડ રહેશે। તો મેથડનું પેપરમાં આપણે કેટલા ગુણ લાવી શકીએ છીએ તે આપણે અહીં કટ ઓફમાં ખૂબ જ ઇફેક્ટ કરવાનું છે। કઈ રીતના? ધારો કે મેથડમાં તમે 200માંથી 100 ગુણ લાવો છો, તો શું થશે? મેથડમાં 200માંથી 100 ગુણ લાવો એટલે કે 50% તમે ગુણ લાવ્યા। અહીંયા કેટલા ગુણનું છે? 200 ગુણનું છે, તેમાંથી 100 ગુણ લાવો છો તો 50% તમે અહીં લાવો છો, તો તમે એલિજિબલ થશો નહીં, કટ ઓફમાં સ્થાન મેળવી શકશો નહીં। તો તમારે ઓછામાં ઓછું, અહીં ઓછામાં ઓછું 60%, હું ઓછામાં ઓછું બોલું છું,
તમારે અહીંયા ઓછામાં ઓછા 60% તો લાવવા જ પડશે, લાવવા જ પડશે અને લાવવા જ પડશે. સમજો, ઓછામાં ઓછા તમારે વધુમાં વધુ જ લાવવાના છે, પણ હું ઓછામાં સાવ ઓછા હોય તો કઈ રીતના આપણે અહીંયા મહેનત કરી શકીએ. તો ઓછામાં ઓછા 60 લાવો, 60% તો તમારે 120 ગુણ થયા. શેમાં? તમારા મેથડના. એક વસ્તુ યાદ રાખો, તમે જ્યારે પ્રોફેસરનો વિચાર લાવો છો મનમાં, ત્યારે તમારો સબ્જેક્ટ રિલેટેડ જ્ઞાન, નોલેજ ખૂબ જ વધારે હશે, તો જ તમે પ્રોફેસર બનવાનો વિચાર કરી શક્યા હશો. એટલે તમારે અહીંયા તો વધારે ગુણ આવશે જ. હું તો આ ઓછામાં ઓછા ગુણ તરીકે વાત કરું છું. તો અહીંયા આપણે માનો કે 65% મુજબ કરીએ તો 130 ગુણ તમારે અહીંયા આવી ગયા. હવે 130 તો તમારે આવી ગયા ફર્સ્ટ ટ્રાય. હવે આપણે 70 ગુણ લાવવાના છે કટ ઓફમાં આવવા માટે. તો અહીંયા શું કરશું? પેપર 1 ઉપર ફોકસ કરીશું. અત્યારના થાય છે શું? પેપર 1 ઉપર વિદ્યાર્થી ફોકસ ન કરવાનું કારણ શું છે? નેગેટિવ સિસ્ટમ એપ્લાય નથી એટલે. પણ જ્યારે CSIR નેટની વાત કરીએ, CSIR નેટની વાત કરીએ તો તેમાં 3 પાર્ટમાં વિભાજિત કરેલું છે, પાર્ટ 1, 2 અને 3. તો મોટા ભાગના પાર્ટ 1ને દૂર કરી દે છે, કારણ કે બીક લાગે છે. અહીંયા ખોટો જવાબ પડશે તો જે આવડે છે તેમાંથી પણ વ્યૂ જશે. એવી બીકને લીધે કોઈ પણ ખોટો જવાબ તેને ડાઉટ લાગે તો તે એટેન્ડ કરતો નથી. પણ અહીંયા શું થાય છે? તમને ખબર છે કે મને નથી આવડતું, તો 4 ઓપ્શનમાંથી એક તો ટીક કરો છો, જય માતાજી એમ કરીને એક ટીક કરી નાખો છો. પણ ખાસ ધ્યાન રાખવું, એવી માન્યતા આપણે ન બાંધવી કે નેગેટિવ સિસ્ટમ નથી તો આપણે ગમે ટીક કરી નાખવાનું. થોડું મગજ તો દોડાવવાનું જ છે, બરોબર. હવે વાત કરીએ પેપર 1માં. આપણે હવે લાવવાના છે 70 ગુણ. પેપર 1માં આપણે લાવવાના છે 70 ગુણ. તો પેપર 1માં 70 ગુણ કઈ રીતના લાવી શકાય? સૌપ્રથમ વાત કરીએ પેપર 1નું માળખું કઈ રીતનું છે. તો હવે વાત કરીએ પેપર 1ની. તો પેપર 1માં ટોટલ 10 યુનિટ આવવાના છે. કેટલા યુનિટ છે? ટોટલ 10 યુનિટ. પેપર 1માં 10 યુનિટ આપવામાં આવેલા છે. એક યુનિટના 10 માર્ક છે. પર યુનિટ 10 માર્ક. 10 માર્ક એટલે કે 5 ક્વેશ્ચન પૂછાવાના છે તમને. કોઈ પણ યુનિટમાંથી વાત કરીએ તો દરેકે દરેક યુનિટમાંથી 5 પ્રશ્ન પૂછાવાના છે. એવી રીતના 10 યુનિટમાંથી 50 ક્વેશ્ચન પૂછાવાના છે તમને. 50 ક્વેશ્ચન એટલે કે 100 માર્કના પ્રશ્નો તમને અહીં પૂછાવાના છે. તો અહીંયા આપણે વાત કરીએ કે પહેલા યુનિટની વાત કરીએ. પહેલું યુનિટ છે ટીચિંગ એપ્ટિટ્યૂડ. ટીચિંગ એપ્ટિટ્યૂડ. હવે અહીં કઈ રીતના આપણે લાવી શકીએ? તો ટીચિંગ એપ્ટિટ્યૂડ સાથે સાથે ગુજરાતી પણ લખતો જાઓ તો આપણે શિક્ષણ અભિયોગ્યતા. શિક્ષણ અભિયોગ્યતા. તો આ પહેલું યુનિટ છે. તો તે ક્યાંથી વાંચવું? સંપૂર્ણ ક્યાંથી આખું યુનિટ પૂછાઈ શકે છે? તો તમારે વાંચવું પડશે તે B.Ed અને થોડો પોર્શન લેવાનો છે M.Edનો. તેમાંથી તમારે કમ્પ્લીટ સિલેબસ અહીં મળી જશે. એટલે કે યુનિટ 1ની વાત કરું, જે ટોપિક છે તેના બહારના પ્રશ્ન પૂછાતા નથી, તે ખાસ ધ્યાન રાખજો. પેપર 1ની વિશિષ્ટતા શું છે? હું તમને ક્યાંથી બહારથી પ્રશ્ન પૂછાઈ શકે, ક્યાં સિલેબસ કંઈક આપેલો છે તેના કરતાં આપણે વધારે વાંચીએ તો પણ કવર ન કરી શકીએ, તે પણ હું તમને કહીશ. પણ ટીચિંગ એપ્ટિટ્યૂડની જ્યારે વાત કરતા હોય તો તમે B.Ed અને થોડોક પોર્શન તમારે M.Edમાંથી લેવાનો છે, તો તમારે આખું ટીચિંગ એપ્ટિટ્યૂડ થઈ જશે. અને 5 ક્વેશ્ચનમાંથી તમે 5 ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અને સાથે સાથે તમારે MCQ ઓછામાં ઓછા 501 યુનિટના સોલ્વ કરવાના છે. ખાસ કરીને ધ્યાન રાખજો. બીજા યુનિટની વાત કરીએ તો તે છે રિસર્ચ એપ્ટિટ્યૂડ. રિસર્ચ એપ્ટિટ્યૂડની યુનિટ છે સંશોધન અભિયોગ્યતા. હવે સંશોધન અભિયોગ્યતાની વાત કરીએ તો તે તમારે જગ્યાઓ છે, તો તે તમારે 11th 12th મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને સાથે સાથે B.Ed અને M.Edમાંથી મેળવવું પડશે. કારણ કે નમૂનાની વાત થાય છે, સેમ્પલિંગની વાત કરવાની છે તેમાં, તો વ્યવસ્થિત રીતે તમને B.Ed અને M.Edમાંથી સંપૂર્ણ સિલેબસ મળી જશે. અહીં તમારે વધારે ફોકસ કરવું પડશે MCQ સોલ્વ કરવા માટે. પહેલાં તો તમારે અહીંયા થિયરી સમજવી પડશે. બીજા યુનિટમાં તમારે શું કરવું પડશે?
થિયરી સમજવી પડશે. આ જે યુનિટ છે તમારા માટે કઈ રીતના ઇમ્પોર્ટન્ટ બનશે તે પણ કહી દઉં. ફ્યુચરમાં તમારે જ્યારે પીએચડી કરવું હશે તો આ બીજું જે યુનિટ છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડશે, કારણ કે તમારે થીસીસ બનાવવાની છે, પ્રપોઝલ બનાવવાના છે. તો રિસર્ચ એપ્ટિટ્યૂડ જે યુનિટ છે તે તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ત્રીજા યુનિટની વાત કરીએ, કોમ્પ્રેહેન્શન. આકલન. એટલે આમાં શું કરવાનું છે? ગદ્ય સમીક્ષા પણ કહેવામાં આવે છે. ગદ્ય સમીક્ષા, કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હોય છે તેના ઉપરથી નીચે 5 પ્રશ્નોના જવાબ આપણે આપવાના હોય છે. તો અહીં તમારે શું કરવાનું છે? તમને એમ લાગશે અહીંયા તૈયારી કરવાની કાંઈ જરૂર જ નથી. આ જે એવો છે ત્રીજો યુનિટનો પોર્શન કે તમને એવું લાગે કે આમાં કાંઈ તૈયારી કરવાની જરૂર નથી, પણ સમાનાર્થી શબ્દોનો અહીં ખાસા એવા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. સમાનાર્થી, વિરોધાર્થી એવા શબ્દોનો ખાસા એવા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. તો તમારે ઓછામાં ઓછા આવા પેરેગ્રાફ 50 તો કરી જ નાખવાના છે. જો તમારે અહીંયા 70 લાવવાના છે, 100 માંથી 70 એટલે 30, એટલે કે 15 ક્વેશ્ચન જ આપણે ગુમાવી શકશું. 35ના સાચા જવાબ આપવાના છે. 50 માંથી 35 ક્વેશ્ચનના સાચા જવાબ આપવાના છે. 15ના ખોટા પડે તો કાંઈ વાંધો પડશે નહીં. તો તે મુજબ તમારે 50 પેરેગ્રાફ ઉપરથી કઈ રીતના ક્વેશ્ચનના આન્સર આપવા તેની પ્રેક્ટિસ કરવી પડશે. ચોથાની વાત કરીએ તો તે છે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનની વાત કરીએ તો હું અત્યારના જે મૂકું છું સિરીઝ તે પણ તમે જોઈ લેજો. પ્રત્યાયન. તો પ્રત્યાયન ટોપિક નાનો છે, થિયરી નાની છે, પ્રત્યાયનની થિયરી નાની છે, સમજાય છે એવી છે, પણ તમારે MCQ કરવા પડશે. કારણ કે MCQ ઉપરથી તમને ખબર પડશે કે ક્યાંક આપણે ગૂંચવાઈ જઈએ છીએ, ક્યાંક ગૂંચવાઈ જવાય છે. કારણ કે આપણે ગુજરાતી ને ઇંગ્લિશમાં આપણે જ્યારે લેંગ્વેજને, હું જીસેટની વાત કરતો હોય ત્યારે તમારે ગુજરાતીમાં વાત કરતા હોય, પણ ગુજરાતી કરતાં જો તમે ઇંગ્લિશમાં પણ કરો સાથે સાથે તો તમારે અહીં ફાયદો થશે પ્રત્યાયનમાં. કારણ કે અમુક એવા શબ્દો આવશે કે આપણે ગુજરાતીમાં ભલે જાણતા હોઈએ પણ અમુક વિશે જાણતા પણ ન હોય કેવા શબ્દો આવે છે, તેનો અર્થ શું થતો હોય, તો તમારે ગુજરાતી સાથે અહીં ઇંગ્લિશ ઉપર પણ ફોકસ કરતું રહેવાનું છે. તો પ્રત્યાયન સૌથી સરળ ટોપિક છે. હવે હું તમને તે પણ કહી દઉં કે તમે આમાંથી 5 માંથી 5 લાવી શકશો. અહીંયા હું ગેરંટી તમારી નહીં લઈ શકું, કારણ કે તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરશે, તમે કેટલું ડીપલી વાંચેલું છે તેની ઉપર આ ડિપેન્ડ કરશે. એટલે અહીં માનો કે 5 માંથી 3 આવ્યા. હવે આ બંનેની વાત કરો તો તમે 5 માંથી 5 આરામથી લાવી જ શકશો. 5 આના અને 5 આના, એટલે કે આરામથી જો મહેનત કરશો એટલે આરામથી લાવી જ શકવાના છો. 5માની વાત કરીએ, 6માની વાત કરીએ અને 7માની વાત કરીએ. 5, 6 અને 7 અહીં વાત કરીએ મેથેમેટિકલ રીઝનિંગ એન્ડ એપ્ટિટ્યૂડ. સમજો, આ ત્રણેયની એક સાથે વાત કરું છું. એપ્ટિટ્યૂડ. 6થું છે લોજિકલ રીઝનિંગ અને 7મું છે 8, 9 અને 10ની વાત કરીએ. આ 7મું છે ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે આ 3 યુનિટ છે. ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા, લોજિકલ રીઝનિંગ તર્ક સંગત દલીલો, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે માહિતીનું અર્થઘટન. આ તમારે 3 યુનિટ SBI અથવા તો કોઈ પણ બેંકની જે એક્ઝામ લેવાતી હોય તેનું જે મટીરિયલ હોય તેમાંથી તમારે સોલ્વ કરવાનું છે. સમજો, થોડું હાઈ લેવલનું તેમાં આવે છે. બેંકની જ્યારે એક્ઝામ લેવાતી હોય છે તેનું જે મટીરિયલ બહાર પડે છે, કોઈ પણ એક્ઝામનું મટીરિયલ સારામાં સારું એવું બહાર પાડે છે અત્યારની બુકો, પણ યાદ રાખો જો શક્ય બને તો ઇંગ્લિશ બુક વાંચવાનો પ્રયત્ન કરવો. ગુજરાતી કરતાં ઇંગ્લિશ બુક વાંચવાનો પ્રયત્ન કરવો. તો બેંકની એક્ઝામની જે તૈયારી કરતા હોય તમારા મિત્રો તેની પાસેથી બુક લઈને તમારા આ 3 યુનિટ વ્યવસ્થિત રીતે કરી નાખશો એટલે 15 ગુણ તમારે અહીં આવી જવાના છે ને આવી જ જશે. તો આ 3 યુનિટ તમારે બેંકની કોઈ પણ તૈયારી કરતા હોય વિદ્યાર્થી, તમારા મિત્રો, તેની પાસેથી બુક લઈને તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે. હવે આની વાત કરું, ICT એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. હવે આ યુનિટ ક્યાંથી કરવું?
આ યુનિટ કોમ્પ્યુટર સબ્જેક્ટ જેને 11th-12thમાં આવે છે એ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનો છે. 11th-12th સાયન્સમાં જેને એ ગ્રુપ હશે તેને કોમ્પ્યુટર હશે તેમાંથી તમારે ક્લિયર કરી નાખવાનો છે. અને MCQની અલગથી બુક આવે છે તે તમારે અહીં ક્લિયર કરી નાખો એટલે તમારે આરામથી 4 ગુણ આવશે. પણ જેને કોમ્પ્યુટર જોયું જ નથી તો તેના માટે હું સીધું લખી નાખીશ 3 ગુણ. કારણ કે સોશિયલ મીડિયા તેને ખબર હશે પણ કી ખબર નહીં હોય અથવા તો ઇન્ટરનેટની માહિતી મેલની માહિતી ન ખબર હોય તો તમને 3 ગુણ તો આવવાના છે. જો અત્યારનો સોશિયલ મીડિયાનો અત્યારે ઇન્ટરનેટનો યુગ છે તો તમને અમુક વસ્તુ તો ખબર હોવાની જ છે. તો અહીં 3 ગુણ આવશે. 9 અને 10ની વાત કરીએ તો અહીં વાત કરીએ પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. હવે આ યુનિટ એવું છે, આ યુનિટ કે કાંઈ ફિક્સ નથી કહી શકાતું ક્યાંથી પ્રશ્ન પૂછે, સમજાય છે. આ એક એવું યુનિટ છે કે આપણને ખબર નથી રહેતી કે ક્યાંથી પ્રશ્ન પૂછી શકે. સાયન્સ રિલેટેડ પણ પ્રશ્ન પૂછી શકે છે. આમાં એન્વાયરમેન્ટની વાત આવે તો પ્રદૂષણને લીધે પ્રશ્ન પૂછી શકે છે. ડેવલપમેન્ટ લોકો સાથે એટલે કે સમાજ સાથે પર્યાવરણનો શું નાતો છે, વિકાસનો શું નાતો છે તેને રિલેટેડ પ્રશ્ન પૂછી શકે. તો અહીં કોઈ ફિક્સ સિલેબસ હું પણ નહીં કહી શકું કે આમાંથી કઈ રીતના પૂછાઈ શકે. હવે વાત કરું 10માની હાયર એજ્યુકેશન સિસ્ટમ, ઉચ્ચ શિક્ષણ પ્રણાલી. તો ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં તમારે ટેટ ટાટનું મટીરિયલ છે તે પણ ઇનફ રહેશે. અહીં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં એચ ટાટની જે જૂની બુકો આવતી તે પણ તમે અહીં યુઝ કરી શકો છો. જૂની બુકો હવે તો આપણે મળતી નથી, હવે એપ્લાય પણ થતું નથી તેમાં. તો હાયર એજ્યુકેશન માટે જેટલી કમિશનો છે, માનો કે શિક્ષણ પંચોની વાત કરીએ, જેટલા શિક્ષણ પંચો છે, જેટલા નામ છે, ટૂંકા નામ, તેના પૂરા નામ તે અહીં આપણને આવડવા જોઈએ. તો તમારે આ 2 યુનિટમાં વધારે ફોકસ કરવું પડશે, કરંટ ઉપર સાથે સાથે અને જે જૂની માહિતી હોય તેની સાથે. તો હું અહીંથી એમ માનીશ કે તમારે 10માંથી 5 ગુણ જ આવવાના છે. 10માંથી 5 ગુણ. કારણ કે અહીંયા વાસ મોટો છે સિલેબસ, કારણ કે આપણને ખબર નથી પડતી. જે આપણને આપેલો છે સિલેબસ તેના કરતાં ખૂબ વધારે સિલેબસ છે. આપણે તૈયારી કરીએ તો પણ તેમાંથી પ્રશ્ન પૂછાશે કે નહીં પૂછાય તે કાંઈ નક્કી હોતું નથી. અહીં હું 10માંથી 5 જ ગુણ લખું છું તો આપણને પહેલામાં 5 મળે છે, બીજામાં 5 ને 5 10, બીજું ત્રીજું અહીં 15 આરામથી આવી જશે. જે શ્યોર છું હું અહીંયા 5 ફેરવી દઉં છું એટલે 20 જ લખી નાખું છું. પછી આની વાત કરીએ તો 3 આવશે, આની વાત કરીએ તો 5. તો કેટલા આવ્યા? 30 ને 38. તો આ શું થયું? આપણને આટલા ક્વેશ્ચન અહીંયા આપણે શું છે આટલા ક્વેશ્ચનના આન્સર આપી શકશું. તો 35 તો 70 કેટલા થઈ ગયા? કેટલા થશે? આના ડબલ કરી નાખવાના છે તમારે. જેટલા હોય તેના ડબલ કરી નાખવાના એટલે બરોબર જ છે ને, મારી ભૂલ થતી નથી ને તો એ ચેક કરી જોજો. હવે તમારે લાવવાના શું હતા? 35 લાવવાના હતા. લાવવાના શું હતા? 35 લાવવાના હતા. હવે 35 લાવો એટલે કેટલા થઈ જાય? 35 દુ 70 થઈ જાય. હવે અહીંયા આપણે કેટલા આવ્યા? 38 આવ્યા. 38માંથી આપણે 3 જી ક્વેશ્ચન ખોટા પડ્યા તો પણ તમે ક્યાં પહોંચી જશો? કટ ઓફે પહોંચી જશો. જે લાવવાનું છે આપણે 200 તેને તમે કવર કરી લેશો. તો કઈ રીતના તૈયારી કરવી, મેં તમને ખાસ કરીને વારંવાર કોમેન્ટ આવતી કે કઈ બુક વાંચવી, કઈ બુક વાંચવી. કારણ કે હું તમને સજેસ્ટ નહીં કરી શકું ગુજરાતી મીડિયમની કોઈ પણ બુક. સાંભળજો, ગુજરાતી મીડિયમની કોઈ પણ બુક તો હું તમને સજેસ્ટ નથી કરી શકતો. એટલે હું તમને કહી નથી શકતો કે આ તમે બુક વાંચો, આ બુક વાંચો. તમારે હિન્દી મીડિયમની, ઇંગ્લિશ મીડિયમની કોઈ પણ બુક વાંચવી હોય તો સારામાં સારી બુક છે, તેમાં કોર્સ કવર થઈ જાય છે અને તમે MCQ પણ સોલ્વ કરી શકો છો. પણ ગુજરાતી મીડિયમમાં મને સંતોષ નથી થતો એટલે હું તમને તે નથી કહી શકતો કે તમે આ બુક સજેસ્ટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.